રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખેડૂતોની પડતર માંગણીઓ અને ખેતીમાં વધતા ખર્ચના મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના કારણે જગતનો તાત પાયમાલ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસના નેતાઓએ કર્યો છે। ખેડૂતોના પાકના યોગ્ય ભાવ ન મળતા કોંગ્રેસે રસ્તા પર ઉતરીને સરકાર સામે રોષ ઠાલવ્યો હતો। રાજકોટ, ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં સરકાર સામે મોરચો માંડવામાં આવ્યો છે। ડીએપી અને એનપીકે જેવા ખાતરની થેલીમાં તોતિંગ 700 રૂપિયાનો વધારો ઝીંકી દેવાતા અને ડુંગળી મગફળી જેવા પાકોના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। સરકારે ટેકાના ભાવમાં માત્ર 50 રૂપિયાનો નજીવો વધારો કરી ખેડૂતોની મજાક ઉડાવી હોવાનો આક્ષેપ થયો છે। આ બહેરી અને મૂંગી સરકારને જગાડવા કોંગ્રેસે બજારમાં 1 રૂપિયે કિલો ડુંગળી વેચીને નવતર વિરોધ નોંધાવ્યો હતો। વિપુલ ધામેચા, ન્યૂઝ 14 ઉપલેટા। तालुका कांग्रेस प्रमुख उपलेटा समग्र गुजरात की अंदर आज पारावार मोंघवारी मार खेडूतोनी हालत कफोड़ी थई गई है। खेडूतोना खेतरनी अंदर पाक माटे रासायनिक खातर डीएपी होय, 1232 होय, एनपी होय, आ खातरोनी अंदर मोटो टोपिंग वधारो 700 रुपया सुधीनो वधारो एक हारे झीकी दीधो। खेडूतोनी पायमाली तरफनी आज सरकारे निर्णय लीधा है, एनाथी परेशान है खेडूतो। त्यारे खेडूतोनी जर्सीना भाव नथी, एक पण जर्सीनो काले गई काले सरकारे टेकाना भाव खेडूतोने मात्र बनावट करवा माटे 50 रुपयाना मात्र रुपया वधारी अने टेकानो भाव वधार्यो छे। त्यारे खेडूतोनी कूर मस्करी करवामां आवे छे। खेडूतोनी डुंगળી અને જેવા પાકો છે એનો હાવ નહીવત ભાવ છે, જે બજારની અંદર અને ખેડૂતોને સેડે નાખી દેવી પડે એવી પોઝિશન આપે છે। અને 1 વીઘાના ખેડૂતોને લડવા માટે 10,000 રૂપિયાનો ખર્ચ થયો છે, ત્યારે ખેડૂતોને 1 વીઘે 15 થી 20,000 રૂપિયાની નુકસાની ભોગવીને ખેડૂતોએ આજે આ જણસી પાયમાલી તરફ ખેડૂતો ધકેલાઈ ગયા છે। ત્યારે આ સરકાર જાતિની બેરી મોંઘી સરકારને જગાડવા માટે આ ગુજરાતની જનતા, આ સૌરાષ્ટ્રની जनता, आ ઉપલેટાની जनता ना आज अमे जगाड़वा माटेनो आ कार्यक्रम कर्यो छे अने लोकोने बताववा माटे के आ सरकारथी सौ जागी जाओ। आ खेडूत विरोधी सरकार छे, आ सरकारने ओळखी लेवानी जरूर छे। कृष्णकांत जोटाई, उपप्रमुख राजकोट जिला कांग्रेस समिति। छेल्ला કેટલાક સમયથી આ ભાજપની સરકારની જે ખેડૂત વિરોધી નીતિઓ છે એને કારણે સૌરાષ્ટ્રનો અને દેશનો ખેડૂત પાયમાલ થતો જાય છે। આ સરકાર સુધી આ ખેડૂતની પાયમાલીનો અવાજ પહોંચાડવા માટે આજે કોંગ્રેસ દ્વારા એક નવતર પ્રયોગ કરી અને ડુંગળી રૂપિયા કિલો ડુંગળી વેચવાનું નક્કી કર્યું કે ખેડૂતોની પડતર કિંમતથી પણ ઓછા ભાવે ડુંગળી વેચવી પડે એવી ખેડૂતોની હાલત છે। બીજી બાજુ આજ ખેતી ઉત્પાદન કરતો પાક પકવવા માટે ખેડૂતોને જે ખાતર જોઈએ છે થેલીએ 700 રૂપિયા જેવો જંગી ભાવ વધારો કરી અને ખેડૂતોને રાતે પાણીએ રોવરાવતા કર્યા છે। જ્યારે બીજી બાજુ સરકાર આ દેશના પૈસાનો ખુલ્લેઆમ દુરુપયોગ કરે છે। છેલ્લે જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રીએ મુલાકાત લીધી ત્યારે આપણે સૌએ જોયું કે સમગ્ર ગુજરાતમાંથી 2400 જેટલી એસટીની બસોને બંધ કરી દીધી અને માણસોને લઈ આવવા માટે આડેધડ પૈસાનો ઉપયોગ કર્યો અને પૈસાનો બેફામ દુરુપયોગ કરીને પણ પોતે દુરુપયોગ કરે છે। અને બીજી બાજુ લોકોને કહે છે કે તમે ડીઝલ બચાવો, ડીઝલના વાહનનો ઓછો ઉપયોગ કરો, સોનું ઓછું કરી દો અને પોતાનો જે દુરુપયોગ છે એ ક્યાંય કરતા નથી। આ સમગ્ર બાબતને ઉજાગર કરવા માટે આજે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં અમે સરકાર સુધી સરકારની નીતિઓ ખોટી છે એ બતાવવા માટેનો એક નવતર કાર્યક્રમનું આયોજન કરેલ હતું।